ભાઈ મને તો બ્લેક હોલ જોઉં ને મારા પ્રફુલ્લ કાકાની ડ્યુટી જ યાદ આવે છે. આઈ થિંક સેટેલાઇટ હવે સ્પેસના વેગનાર બની ગયા છે. પણ એ જ્યારે પાસ થતું હોય ત્યારે હાથમાં સળગતું કપૂર લઈને મોઢામાં એક તજની એ મૂકી દઉં તો મારા લગ્ન વહેલા થાય એ પોસિબલ? અગર અમે લોકો મૂન પર નીકળ્યા બી તો મારા બાપા અડધે રસ્તે કહે છે કે અલા કિચનની લાઇટ ચાલુ રહી ગઈ. એટલે બ્લેક હોલ જેવો જ છે, વધારે બોલશો ને તો આખો લઈ લેશે અંદર. મહાન ગુજરાતી બરોડાના જ છે. વિથ અ હ્યુજ રાઉન્ડ ઓફ અપ્લોઝ લેટ્સ વેલકમ ઓન સ્ટેજ કરણ જાની. એવરીબોડી કરણ જાની માટે તાળીઓ થઈ જાય. કમ ઓન. કરણ જાની ઇઝ એસ્ટ્રોફિઝિસિસ્ટ અને જે તમે બ્લેક હોલ નો પહેલો ચિત્ર જોયેલો યાદ છે બધા? બ્લેક હોલ નો પહેલો ચિત્ર થોડા વર્ષો પહેલા બહાર નીકળેલો. સો એની આખી સંશોધનની ટીમમાં કરણ વોઝ વન ઓફ ધ મેઇન લીડ્સ ગાઈસ. બેસો બેસો કરણભાઈ. યસ, આજે આપણે વિજ્ઞાનની વાત કરીશું. જરૂર જરૂર. ભાઈ મને તો બ્લેક હોલ જોઉં ને મારા પ્રફુલ્લ કાકાની ડ્યુટી જ યાદ આવે છે. બકુલ કાકાની ડ્યુટી? એ આખો ટેનિસ બોલ જતો રહે અમુક વાર. અમુક લોકોને છે ને ડૂટી નહીં, એ લોકોને ડૂટો હોય, ખબર છે? પેલો નાનપણમાં આપણે એક ફુગ્ગો રમતા હતા, ખબર? સફરજનના શેપનો, આમ આ બાજુથી રબર ખેંચીને અહીંયા ગાંઠ મારે, આમ બોઈંગ 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 રમતા હતા ને આપણે. એમાં જે પેલો પાછળનો ભાગ હોય ને જે રબર ખેંચેલો હોય એવો ડૂટો હોય આવડો મોટો અહીંયા આગળ, ખબર? બહુ વિચિત્ર છે આનું ઓબ્ઝર્વેશન. આખું બ્લેક હોલ વિશેની હવે ડેફિનેશન મારી બદલાઈ રહી છે. હવે દર વખતે મને આ વિઝ્યુઅલ યાદ આવશે. ઓહ મસ્ત. તો કરણ, તમે અહીંયા વર્ષોથી રહ્યા છો. તમે પહેલા એટલાન્ટા હતા અને પછી તમે હવે નેશવિલ શિફ્ટ થઈ ગયા છો. તો નેશવિલમાં કઈ યુનિવર્સિટીમાં છો અત્યારે તમે? વેન્ડરબિલ્ટ યુનિવર્સિટી. વેન્ડરબિલ્ટ યુનિવર્સિટીમાં શું કરો તમે? હું ત્યાં પ્રોફેસર છું એસ્ટ્રોફિઝિક્સના, અને હું ડિરેક્ટર છું ત્યાંના લુનાર લેબ્સ ઇન્સ્ટિટ્યૂટના. વાવ. અને એટલે જોરદાર યાર. અને ત્યાં લાઈક બેસવાનો પગાર મળે એમ ને? હા, એવું વિચારવાનો પગાર. વિચારવાનો પગાર મળે. હું સેમ આવું જ કરતો હતો જ્યારે ભણતો નહોતો ને. તો પપ્પા શું કરે, વિચારોમાં છું, પ્લીઝ ડોન્ટ ડિસ્ટર્બ. ભીજ જોયા કરવાની. પણ અત્યારે જે રિસર્ચ વર્ક તમારું ચાલી રહ્યું છે એમાં વોટ આર યુ રિસર્ચિંગ ઓન? અને કારણ કે એવું વિજ્ઞાનમાં કહેવાય છે અને દેટ્સ વાય કરણ ઇન્સ્પાયર્સ મી અ લોટ. એને એક બહુ સરસ વાત કીધેલી હતી અમારા પોડકાસ્ટમાં કે એને આખા કાર્યકાળમાં, એના લાઈફ ટાઈમમાં એ જેટલું પણ રિસર્ચ કરશે એ બધું કામ લાગે આ જ લાઈફ ટાઈમમાં જરૂરી નથી, પણ રિસર્ચ પેપર્સ પછી કોઈ બીજો વૈજ્ઞાનિક કે બીજો કોઈ એસ્ટ્રોફિઝિસિસ્ટ લેશે અને એને પછી કેરી ફોરવર્ડ કરશે જેથી એને શરૂઆત ના કરવી પડે. એન્ડ દેટ ઇન્સ્પાયર્ડ અસ ટુ ડુ સચ શોઝ ઇન ગુજરાતી આર્ટ્સ એન્ડ કલ્ચર એન્ડ એન્ટરટેનમેન્ટ. જેથી 300 છે, કાલે ઉઠીને કોઈ ત્રીજું આવશે અને ત્યારે 1000 લોકો ભરાશે. બાપ મનનભાઈ, આ સાયન્સમાં સારું લાગતું હશે પણ એનો મિનિંગ એ કે 20 વર્ષ સુધી આપણને પેમેન્ટ નહીં મળે એવું છે? ના, આને તો પેમેન્ટ મળે છે એટલે આપણને પણ મળશે તો ખરું ને. ખબર પડી, મેં અહીંયા ઓર્લેન્ડોમાં 250 વોર્મઅપ કર્યા, કોઈ હરામખોર 20 વર્ષ પછી મારા 1000 ઓડિયન્સ લઈ ગયો. But yeah, correct, sorry. So, what is the research work going on right now at the Vanderbilt University? સો છેલ્લા 18-20 વર્ષથી મારો રિસર્ચ આમ તો એક જ ટોપિક પર છે. એ છે આઇન્સ્ટાઈનની જનરલ થિયરી ઓફ રિલેટિવિટી, જે આપણને સમજાવે કે બ્રહ્માંડ કેવી રીતે ચાલે છે, જે આપણને સમજાવે કે બ્લેક હોલ જેવી વસ્તુઓ કેવી રીતે એના પર વર્ક થાય છે અને તમે કેવી રીતે શોધો. એ બહુ સહેલું છે આમ તો. હા, એટલું બધું પણ અઘરું નથી. આઈ મીન તમે શિવમને પૂછો એ તરત શોધી આપશે. તમે શોએબ અખ્તરને ઓળખો? શોએબ અખ્તર. હા, સેમ એવું બાઉન્સર ગયું બધું. બાઉન્સર ગયું ને. ના મને સમજાયું લે, આટલું તો સિમ્પલ. શું એ કે શું? એક મિનિટ એમને કેવા દો. હું કહું એટલે બ્લેક હોલને શોધવાનું કામ એ કરે છે. જનરલ પ્રિન્સિપલ ઓફ રિલેટિવિટી એવું કંઈક હતું, સંબંધ. આઇન્સ્ટાઈનની વાત કરે છે. અચ્છા, મને થયું કે ફોઈ ઘેર આવે તો જનરલ પ્રિન્સિપલ ઓફ રિલેટિવ પગે લાગવાનું ને E = mc² ખબર છે? મને MC² ખબર છે. તમે મને mc² છો. અલા મને આ વાળું સમજાઈ ગયું. મને લાગે છે કરણભાઈ, જે પણ મેં એમને ગ્રીન રૂમમાં પણ પૂછ્યું આઉટ ઓફ ક્યુરિયોસિટી કે કરણભાઈ તમે એવરીડે કરો છો, લાઈક ઓફિસ પહોંચ્યા પછી એક એસ્ટ્રોફિઝિસિસ્ટનો ડે રૂટીન કેવો હોય, તો એમને શેર કર્યું કે ભાઈ આમાં વિચારવા જેવું બહુ હોય. મને અત્યારે જ એના પરથી થોટ આવ્યો કે આપણા બેના કામમાં છે ને એક વસ્તુ બહુ કોમન છે
કે કોઈ પણ સગો ઘરે આવશે ને તો આપણા મા બાપ એમને સમજાઈ નહીં શકે કે આપણે શું કરીએ. અને એ તો બિલકુલ વિશ્વાસ નહીં થાય કે કોઈ આપણને આ કરવાના રૂપિયા આલે છે. અરે ભાઈ બઢિયા. રિસર્ચ શેરી કરો છો કરણ અત્યારે આના સિવાય બ્લેક હોલ સિવાય? તો તમે રિસર્ચ કર્યા પછી હલો શું કરો? ઉભરે બોલવા દે. બોલવા દો ને. મહેમાન બોલાય, બોલવા દે, એક પ્રશ્નનો જવાબ આપવા દે. ના એટલે આમાં કેવું છે કે રિસર્ચ જ્યારે આપણે કરતા ને એટલે ઓલિમ્પિક્સના એથ્લીટ જેવું છે. એટલે તમે કોઈ ટાઈમે તમને સેટિસ્ફેક્શન ના થાય કારણ કે એક હજી હાયર બાર રીચ કરવાનું હોય એટલે કન્ટિન્યુઅસ તમે નવા એરિયાઝમાં મૂવ થાવ. અત્યારના મારો રિસર્ચ છે કે એઆઈથી બ્લેક હોલ્સ કેવી રીતે શોધાય સારી રીતે, ઓકે. અને મૂન ઉપર હું મને હસવું એ આવ્યું કે હું પેલું ગીબલી બનાવતો હોઉં છું એ તમે બ્લેક હોલ શોધવા એ આપણાને પણ એમના એ સેમ એલ્ગોરિધમ એકચ્યુઅલી વાપરે છે. કારણ કે છે ને કે બ્રહ્માંડ એ ધારો કે સમજીએ કે એલ્ગોરિધમ એ હ્યુમન સ્પીચ ઉપર ટ્રેન છે. જે આપણે ચેટ જીપીટી વાપરીએ છીએ એ 7 લાખ કલાકની હ્યુમન સ્પીચ ઉપર લગભગ ટ્રેન થયેલા એલ્ગોરિધમ છે. એટલે એ સમજી શકે છે કે આપણી સાથે કમ્યુનિકેટ રીઝનિંગ કેવી રીતે થાય. હવે સેમ રીતે બ્રહ્માંડ પણ અવાજ કરે છે અમુક, અને એ અવાજો અમે શોધવાનો પ્રયત્ન કરીએ છીએ ને. ઓમ ઓડકાર ધ ખાધો સાઉન્ડ ને? ઓફ યુનિવર્સ એવું કહેવાય. બ્રહ્માંડનો અવાજ છું હું. મને ખબર જ હતી આ કોક તો પ્રફુલ કાકો ગોળો થશે. એટલે બ્લેક હોલ જેવો જ છે. વધારે બોલશો ને તો આખો લઈ લેશે અંદર. કેપેસિટી નહીં જાણતા તમે મારા નાના ભાઈની, બરાબર છે? આંગળી કરવાની નહીં વધારે. હા, સાવજ બેઠા છે આની બાજુમાં જ. અમે બે MC² કીધું ને. પેલું શું હતું મારી વાળું શું હતું? હા સોરી પછી હા સો અને એવા અવાજો આપણાથી પૃથ્વી પરથી શોધાતા નથી. એટલે અમે હમણાં મૂન ઉપર એક એક્સપેરિમેન્ટ બનાવીએ છીએ જેનો હું લીડ પ્રિન્સિપલ ઇન્વેસ્ટર લીડ છું એ પ્રોજેક્ટનો. એટલે મૂન ઉપર અમે એક લેબ બનાવવાનો ટ્રાય કરીએ છીએ સ્પેશિયલી ખાલી આવા અવાજ સાંભળવા માટે. મૂન પર લેબ. ભાઈ આ કેટલો ફરક છે કે તમને આવી એઆઈ બેઝડ રિસર્ચ આવી. અમે એઆઈમાં કમાન્ડ પ્રોપ નાખીએ છીએ ચાર્લી ચાપ્લિન ઇન દિલવાલે દુલ્હનિયા લઈ જાય. એટલે આ અને ફરક એટલું કેઝ્યુઅલી કીધું. આમનું AI વાળું જે પેલું બ્લેક હોલ વાળું પ્રોમ્પ્ટ ઇન્ડિયામાં નાખીએ કે ફાઇન્ડ મી ધ નિયરેસ્ટ બ્લેક હોલ, તો AI બી કહેતો છે બારીન બાર જો 6 રસ્તા પર જ દેખાય. ભાઈ અને જે કેઝ્યુઅલી કીધું કે મૂન પર એક લેબ ખોલે, અહીં કાલે ટેમ્પા જવાનું એની માટે આપણે 10 મિનિટ પ્લાનિંગ કરતા હોય. હા કે બેગ કેમ નહીં આવશે. બરાબર. પણ કરણ આ પ્રશ્ન છે કે અર્થથી અગર બ્લેક હોલનું સંશોધન થઈ શકે છે હા. તો મૂન પર કેમ સેટઅપ કરવું છે? ના કારણ કે અઘરું છે અહીંયા અર્થ ઉપર અમુક એવા એક્સપેરિમેન્ટ્સ બનાવવા. એટલે આપણે સ્પેસમાં પણ સેટેલાઇટ લોન્ચ કરીએ છીએ, પણ અમુક વસ્તુ એવી છે કે જે સ્પેસમાંથી પણ ના જોવાય, અર્થ પરથી પણ ના જોવાય. એવી અમુક અવાજો ખાલી તમે મૂન ઉપર શોધી શકો. એનું ઘણું ડિટેલ રીઝનિંગ છે, હું કહી શકું છું, આપણે બોર ના થતા આવીએ. ના ના એમાં હું ટ્રાન્સફોર્મર્સના એક પાર્ટમાં બતાવ્યું હતું એ. ના પણ અહીંયા ગુજરાતીઓને પૂછવું છે કે જે લેબ આપણે ત્યાં મૂકીશું મૂન પર એની બાજુમાં એક મોટેલ ખોલી શકીએ? ના ના આ નાસ્તો કરવા જય ભવાની ભાઈ કદાચ રોયલ પાન, એક રોયલ પાન તો ખોલી જ દેવાનું યાર, એક સૌરાષ્ટ્ર પાન કેવું કંઈક. ના એટલે બહુ લોંગ સ્ટેન્ડિંગ એવું મારું સપનું છે ને મેં મારી વાઈફને પણ કીધું છે કે આપણે ત્યાં મૂન ઉપર જઈને ચા પીવી છે એકવાર. વાહ, ક્યાં વાત. આ પ્રોપર ગુજરાતી સપનું છે. અહીંથી આજની તારીખમાં મૂન જવામાં કેટલો ટાઈમ લાગે? વેલ મૂન માણસોને લઈ જઈને જવામાં થોડોક વાર લાગે, મશીન્સને મોકલવામાં એટલી બધી વાર નથી લાગતી. ચંદ્રયાન 3 આપણું બહુ જ સક્સેસફુલ મિશન હતું જે moon થયું. અને લેબ તમે એવી રીતે સમજી શકો કે હવે તમે 4-5 એવા ચંદ્રયાન 3 કોઈ એક જ જગ્યાએ ભેગા કર્યા હોય તો એ લિંક થઈને એક રોબોટિક લેબ થઈ જાય. ઓહ એટલે અહીંથી બેઠા બેઠા કામ કરી શકાય. હા એ સારું કહેવાય. બટ ઇન જનરલ આમ પહેલાં તો મેં વાંચેલું મૂન લેન્ડિંગ વખતે કંઈક 6-1 મહિના લાગેલા વન વે. હા આપણે 1972 એટલે 50 વર્ષ ઉપર થઈ ગયા છેલ્લી વાર હ્યુમન્સ મૂન ઉપર ગયા. હવે અમેરિકા મૂન પર પાછું જવાનું છે આ અમુક વર્ષોમાં. એટલે અત્યારના ધારો કે જે રીતે આપણે એઆઈની વાત કરીએ છીએ એ આજથી અમે એટલીસ્ટ રિસર્ચ કરતા હોઈએ ત્યારે અમને કેવું છે કે 10-15 વર્ષ પહેલાં આમ આઈડિયા આવી જાય કે કઈ વસ્તુ ઇમર્જિંગ છે. એટલે મશીન લર્નિંગ, એઆઈ આ બધું કેવું 10 વર્ષ પહેલાં બહુ જ હોટ રિસર્ચ હતું અને ઓફકોર્સ હવે એની એપ્લિકેશન્સ જોવાય.
એ રીતે મૂન ઉપર એક્સપ્લોરેશન અત્યારના હેવી રિસર્ચ ટોપિક છે, એટલે 8 થી 10 વર્ષ પછી તમને ઘણું બધા આના એપ્લિકેશન્સ જોવા મળશે. પણ એવી કોન્સ્પિરસી થિયરી પણ છે કે ભાઈ કોઈ દિવસ મૂન લેન્ડિંગ થયું જ નથી. ડુ યુ બિલીવ ધેટ કે મૂન લેન્ડિંગ કોઈ દિવસ થયું જ નથી? તમારી નોકરી ખતરામાં ના આવી ના જોઈએ. એમાં એવું છે ને કે એક વૈજ્ઞાનિક તરીકે હું કોઈનો ઓપિનિયન ચેન્જ ના કરી શકું. આમાં કેવું છે, બધાની સત્ય શોધવાની પોતાની જર્ની હોય. હવે વાહ. તમારી પાસે બધા જ રિસોર્સિસ છે ઇન્ટરનેટ પર, તમને કઈ વસ્તુને સમજવી છે સાચી રીતે વાંચીને. હવે આજની તારીખમાં પણ અગર એવું લોકો માનતા હોય કે એવોલ્યુશનમાં ધારો કે ના માનતા હોય, હા, તો એ મારો એ નથી સમજાવું તમને, એ તમારે તમારી રીતે સત્ય સુધી પહોંચવાનું છે. વાહ સર, જોરદાર છે. એક પણ સવાલ. આ હા સોરી મને બી મારો એક સવાલ સવાલ, તમે આટલું બધું આ સંશોધન ને બધું કરો છો રાઈટ, સ્પેસની વસ્તુઓનું ને આ તે, મને વર્ડ્સ નહીં આવતા, સોરી, મેં કોમર્સ કરેલું છે. પણ મને ખાલી એક સવાલ છે કે એક પેલો કયો હરામખોર એસ્ટ્રોઇડ છે જે કાયમ આમ હિટ થવાનું હોય છે દર વર્ષે ને આમ કટ મારીને જતો રહે? એ ગોલ ગોલ ફરે છે કે સીધો આવે, એ શું છે એ મને જાણવું છે. એ એવા છે ને બહુ જ બધા છે, અને એવા આમ થોડુંક આમ નજીકથી આવીને જતા રહે છે, એ જ સારું છે. એ સાચે આવે છે? હા, એટલે પણ આમ તો તોય ખાસા દૂર હોય છે, એટલે એવું પણ નથી કે આપણે બારી હા, એટલે એમની કટ એવું નથી પેલી આપણે ઉત્તરાયણની પતંગ ચગાવતા એના કેમ કટ મારીને એટલે લાગે છે કે ચંદ્રના નજીકથી જતો હોય તો પણ આપણે ન્યૂઝમાં એવું ધારો કે લોકોને ઉત્સાહિત કરવા માટે કે હા આવું થઈ રહ્યું છે, એનાથી એક જાણકારી વધે. પણ એ વસ્તુ સાચું છે કે અર્થ પર એસ્ટ્રોઇડ ભટકાયા છે, અને જ્યારે જ્યારે ભટકાયા છે ત્યારે પૃથ્વી પર જે સૌથી ડોમિનન્ટ સ્પીસીસ હોય, જે તે ટાઈમે એક સમયે ધારો કે ડાયનોસોર્સ હતા, આપણે આમ ભૂલી જઈએ છીએ વાત, પણ પૃથ્વી પર ડાયનોસોર્સ મનુષ્ય કરતાં 1000 ગણું વધારે રહી ચૂક્યા છે. પણ એ તો તમારું સત્ય છે ને. અરે યાર, મારો ફોલોઅપ ક્વેશ્ચન બી છે કે તમે કહો છો એ સાચું છે બરાબર, પણ એ જ્યારે પાસ થતું હોય તારે હાથમાં સળગતું કપૂર લઈને મોઢામાં એક તજની એ મૂકી દઉં તો મારા લગ્ન વહેલા થાય, એ પોસિબલ? કારણ કે મારી મમ્મી એવું દર વખતે કરાવડાવે છે, એ વોટ્સએપ પર એને આવે છે. હવે કરણભાઈ, આની માટે કેવું છે કે હવે ક્યાંથી શરૂ કરું જવાબ આપવાનો આની માટે? ના ના, કરણભાઈ, આમાં છે ને, મમ્મીનું વાઈફાઈ બંધ કરાવી દઉં. એને ખુશ કરવા એનું સત્ય એને કહેતા જ ના. આપણા ઘરોમાં એવું છે, આપણે મૂન પર જવા રેડી જ નથી, કારણ કે અગર અમે લોકો મૂન પર નીકળ્યા બી ને તો મારા બાપા અડધે રસ્તે કહે છે કે અલા કિચનની લાઈટ ચાલુ રહી ગઈ, પાછા ચલો. ગેસ ચાલુ રહી ગયો છે, પણ બંધ કરવાનો રહી ગયો. અડધા રસ્તેથી પાછા આવ્યા, પછી કે ના થોડા સફરજન ભરી લઉં. મૂન બનાસકાંઠાથી. મા બાપને હજુ બી એવું છે કે ઘરનું ગીઝર ચાલુ રહી ગયું તો આખું ઘર સળગી જશે. Like હજુ પણ એવું જ છે. ના, એટલે એવું છે કે આપણે ત્યાં ગ્લોબલ વોર્મિંગ આપણા ઘરના ગીઝરથી જ થાય છે. અત્યાર સુધી ટોટલ સેટેલાઇટ કેટલી છોડી છે આમ દરેક કન્ટ્રીએ ટોટલ મળીને? બહુ બધી. હવે ધારો કે એકલું અમેરિકામાં ધારો કે સ્પેસ એક્સ છે, એ લોકો તો ઓલમોસ્ટ આઈ થિંક 4-5 હજાર સેટેલાઇટ ખાલી કમ્યુનિકેશન્સની એમને છેલ્લા અમુક વર્ષોમાં તો ઉપર હવામાં ટ્રાફિક નહીં થતો હોય? થશે. સિગ્નલ મૂક્યા છે કે લાલ લાઈટ આવે તો બધી સેટેલાઇટે રોકાઈ ઇલોન જાય? મસ્ક તો બોરસદની હવાઈઓની જેમ છોડે છે. દરરોજ આવે છે સ્પેસ એક્સ. અહીંયા મૂનની વાત ચાલે છે, ઇલોન હજુ જુપિટર પર પહોંચી ગયો છે. આઈ થિંક સેટેલાઇટ હવે સ્પેસના વેગનાર બની ગયા છે. બહુ વધી ગયા, સખત વધારે. ઉબર બોલાવીએ આપણે. અહીંયા આ બાજુ લાવો ને ટાવર થોડું. તમે સુનીતાબેનને મળેલા? એ હા, હું બીજા એક એસ્ટ્રોનોટને મળ્યો છું, સુનિતા વિલિયમ્સને નથી મળ્યો. હું જ્યારે નાસામાં એકવાર હતો, અને એ વોઝ બહુ કેઝ્યુઅલી તમે એસ્ટ્રોનોટ્સને મળીશ, આમ એ લોકો પણ એટલા ડાઉન ટુ અર્થ હોય. રહેવું જ પડે ને. ક્યાં વાત છે સર, ગજબ. અને આવીને એ તમને આમ ધારો કે પૂછો તમે કોઈને શોધો છો, કહું હું આ પર્ટિક્યુલર શોધું છું, અને કહું હું આવી રીતે અહીંયા યુનિવર્સિટીથી આવ્યો છું, પ્રોફેસર છું, તો કે સરસ હું એસ્ટ્રોનોટ છું. એટલે આવી રીતે કેઝ્યુઅલી તમને આવીને મળ્યા ને. પણ તમે સ્ટીફન હોકિંગને પણ મળ્યા છો જી, જ્યારે હયાત હતા ત્યારે? ભાઈ. પણ
હાઉ વોઝ ઇટ? હવે પોડકાસ્ટમાં પણ પૂછેલો, અહીંયા પણ પૂછી જ લઈએ કે હાઉ વોઝ ઇટ મીટિંગ સ્ટીવન હોકિંગ? નો ઇટ ઇઝ એટલે મારી માટે બહુ જ આમ પર્સનલી ઇન્સ્પિરેશનલ વ્યક્તિઓમાંથી એક છે જેમને ઘણું, કારણ કે હું વડોદરાથી છું, બાય ધ વે, જે વડોદરાથી. વડોદરા, અને વડોદરામાં અગર યાદ હોય તો MS યુનિવર્સિટીની બહાર પેલી યુઝડ બુક સ્ટોલ્સ વેચાતી હોય છે. તો ત્યાં મેં સૌથી પહેલી વાર પ્રોફેસર સ્ટીફન હોકિંગની બુક હતી એક બ્રીફ હિસ્ટ્રી ઓફ ટાઈમ, એની યુઝડ કોપી મેં ત્યારે ખરીદી હતી. અને એ બુક પત્યા પછીથી ત્યારથી અત્યાર સુધી મેં ખાલી બ્લેક હોલ પર જ રિસર્ચ ચાલે છે. ઇટ વોઝ વેરી ઇન્સ્પિરેશનલ. એમને ફર્સ્ટ ટાઈમ જ્યારે મળ્યો ત્યારે આમ ઓફકોર્સ એવું લાગે કે એટલે ઓફકોર્સ બુકની સાઇન તો નથી થઈ શકવાની, પણ એટલીસ્ટ એમને પર્સનલી કહેવાયું મારાથી. આ જોક છે ને, આ જોક ઓર્બિટમાં છે, થોડી વાર રહીને આમ પહોંચે. અમુક લોકોને મીટિયોરની જેમ આમ મોઢે સુધી આવે ને પછી આમ ફંટાઈ ગયા. No, but he was quite a sport about it. અને એમની સાથે મેં જ્યારે લંચ લીધો હતો ત્યારે મેં એમને કીધું હતું કે કે આવી રીતે મારી જર્ની છે ને તમારી કેટલી ઇન્સ્પિરેશન મને રહી છે. અને આમાં કેવું છે કે આપણે ધારો કે ડે ટુ ડે કોઈને આવી રીતે મળ્યા ના હોય એટલે યુઝ ટુ નથી એ કોન્વર્સેશન લેકથી, પણ ધારો કે એ ત્યારે લંચ લેતા એટલે એ લંચના લીધે એમને કોઈ ખાવાનું ફીડ કરતું હોય તો તમે સામે લંચ લેતા હોય એમની, એટલે આ દ્રશ્ય પણ આપણે ડે ટુ ડેમાં બહુ રેરલી કોઈને આવી જોવા મળે. અને 10 મિનિટ થઈ ગઈ પછી સુધી કોઈ એમનામાંથી રિસ્પોન્સ ના આવે. એટલે મને પહેલાં તો કે હવે હજી કેવું આમ ઇંગ્લિશ એવું કે આમ સુધર્યું નથી વર્ષો રહીને, પણ એટલે કદાચ મારી એક્સન્ટ સમજ ના પડી બ્રિટિશ એક્સન્ટ. પણ પછીથી એમના કમ્પ્યુટરથી અવાજ આવ્યો અને કીધું કે હું વેરી ગ્લેડ યુ આર હિયર અને યુ આર કન્ટિન્યુઇંગ ધીસ લેગસી. અમેઝિંગ. એટલે એમને તમે કીધું ને કે એ દ્રશ્ય થોડુંક આપણી માટે એટલું યુઝ ટુ ના, એ પણ હું છું, કારણ કે દર શનિવારે કાકા અને ફુવાઓને એવી રીતે જ ખવડાવવું પડે છે, કારણ કે બહુ ઢીચી જાય છે. સારું હતું ને યાર. કાકા ડેલિબરેટલી એવા કે શું બોલે. એટલે પછી તારા કાકા ફિઝિક્સનું પેપર પણ લખે છે? ના ના ના, એ ખાલી દૈનિક ભાસ્કર વાંચે છે. સોરી સોરી. Karan, before we end this session, why Gujaratis over here or Gujaratis all around the world should take interest in the research that you are doing, or in general why science is important? કે ગુજરાતીઓ એટલે દિમાગમાં ધંધા જ આવે, but you are doing something which is completely offbeat from the Gujarati blood. હા, અને એનો મને ઓફકોર્સ બહુ ગુજરાત તરીકે બહુ જ ગર્વ છે. અને આઈ થિંક એક તમે ગુજરાતી સાયન્ટિસ્ટ છો તો તમારી અંદર એક એન્ટરપ્રેનરિયલ સ્પિરિટ રહે છે, અને એ એન્ટરપ્રેનરિયલ સ્પિરિટ પછી મારું રિસર્ચમાં આવે કે હું અલગ અલગ રિસર્ચ એરિયાઝમાં જોઉં છું. એટલે આઈ ડોન્ટ થિંક એક કોર આઈડેન્ટિટી મારી ક્યારેક છે. ઇનફેક્ટ વન ઓફ ધ મોસ્ટ ફેમસ ઇન્ડિયન સાયન્ટિસ્ટ ઇઝ અ ગુજરાતી, વિચ ઇઝ વિક્રમ સારાભાઈ. Yeah, of course. એના કારણે અને એ વિક્રમ સારાભાઈનું આઈ થિંક નાવ હવે હું યર્સ પછી પાછું જોઉં તો ઇટ વોઝ ઇઝ ઇન્ડસ્ટ્રીયલ સેન્સ એઝ અ સાયન્ટિસ્ટ, એઝ અ ગુજરાતી ઓલ્સો, કે તે વખતે જ્યારે ઇન્ડિયા જસ્ટ નવી કન્ટ્રી હતી, આપણી પાસે રિસોર્સિસ આટલા લિમિટેડ હતા, છતાં પણ એમને કીધું કે ના, ભવિષ્યમાં ઇસરો જેવી સંસ્થા પર આખું એગ્રીકલ્ચર ડિપેન્ડ થશે, નવી સ્પેસ ઇકોનોમી તમે એમાં બિલ્ડ કરશો, સેટેલાઇટ કમ્યુનિકેશન આવશે. આઈ થિંક ઇટ્સ એન ઇન્સ્પિરેશન. એટલે એવું નથી કે ગુજરાતીઓએ સાયન્સ ન કરવું જોઈએ કે નથી કરતા. ઇનફેક્ટ વન ઓફ ધ બ્લેક હોલનું રિસર્ચ બહુ પહેલાં બહુ ઓછાને ખબર છે, પણ ગુજરાત યુનિવર્સિટીના ચાન્સલર હતા પ્રોફેસર PC વૈદ્ય, પ્રહલાદ ચુનીલાલ વૈદ્ય, અને બ્લેક હોલના સોલ્યુશન્સ, એનાલિટિકલ સોલ્યુશન બહુ ઓછા છે, એમાંથી એક વૈદ્ય સોલ્યુશન કહેવાય છે. જે વૈદ્ય સોલ્યુશન PC વૈદ્યના નામ પર છે, અને એ આપણા ગુજરાતથી અમદાવાદના હતા. વૈદ્ય રિપ્રેઝેન્ટ. Thank you so very much, Karan. A round of applause for Karan, everybody. Yes. Thank you for coming all the way to Orlando for doing this. That was the Lavari. Once again, a big round of applause for Karan Jani. Thank you so very much for showing all the love to the Lavari show. Please like કરી દો આ વિડીયો અને શેર કરી દેજો અને સબસ્ક્રાઇબ કરી દેજો, એટલે આ ચેનલ પર એન્ગેજમેન્ટ વધી જાય અને આપણે મિલિયન સબસ્ક્રાઇબર્સ પહોંચી જઈએ. બધું જ અમને કીધું એ કરવાનું જ છે, કારણ કે ધીરે ધીરે લવારીનો પ્રકોપ વધી રહ્યો છે. 1 મિલિયન થવા લાગ્યા છે બધાના વ્યૂઝ. અને સાથે મેમ્બરશિપ જોઈન કરી લો, ડિલીટેડ સીન્સ જોવા મળશે અને શો પહેલાં બેકસ્ટેજનું તમને લાઈવ એક્સેસ મળશે ઓનલી ઓન યુટ્યુબ. અમે લોકો લાઈવ દઈશું તમારા માટે.
અને જમી લીધું હોય તો હાથ ધોવાનું ના ભૂલતા.